નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે 23મી તારીખે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં એક મોટી મીટિંગ મળવાની છે, જેની અંતર્ગત શિક્ષણ સહાયકને જે છે નિમણૂક આપવા અંગે, એટલે કે માધ્યમિકની અંદર ધોરણ 9 અને 10ની અંદર શિક્ષણ સહાયક છે એમને નિમણૂક આપવા અંગે ટાટ પરીક્ષાની અંદર કટ ઓફ જે અત્યારે 60% છે એને ઘટાડીને 45% કરવા માટે અને જ્ઞાન સહાયક અને પ્રવાસી શિક્ષકોની ભરતી અંગે જે મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। મિત્રો, ટચ ગુજરાત યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે મિત્રો શરૂ કરીએ છીએ આજનો આ વિડીયો। તો મિત્રો, જે 23મી તારીખે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં મોટી મીટિંગ શિક્ષણ સહાયક નિમણૂક અંગે ટાટ પરીક્ષાનો કટ ઓફ 45% કરવામાં આવશે। જ્ઞાન સહાયક પ્રવાસી શિક્ષકોની ભરતી અંગે જે છે નિર્ણયો લેવાઈ શકે છે, જે અંતર્ગત સૌપ્રથમ તમે આ ન્યૂઝપેપર કટિંગ છે તમે જોઈ લો। વિવિધ શિક્ષક સંસ્થાનો પ્રમુખ મહામંત્રી બેઠકમાં હાજર રહેવા માટે સૂચના। પ્રાથમિક માધ્યમિકના પડતર પ્રશ્નોને લઈને 23મીએ શિક્ષણ મંત્રીએ બેઠક બોલાવી। સંચાલક મંડળ દ્વારા પ્રી સ્કૂલની નોંધણી સહિતના વિવિધ 33 પ્રશ્નોની યાદી રજૂઆત માટે તૈયારી કરી। રાજ્યમાં આવેલી પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં પડતર પ્રશ્નોને લઈને શિક્ષણ મંત્રી દ્વારા 23મી જુલાઈના રોજ એક ખાસ બેઠક આયોજન કર્યું છે, જેમાં રાજ્યના વિવિધ શિક્ષક સંસ્થાનો પ્રતિનિધિઓ હાજર રહેવા માટે આદેશો આપ્યા છે। આ બેઠકમાં વિવિધ પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરાશે। સંચાલક મંડળ દ્વારા 33 પડતર પ્રશ્નોની યાદી બનાવી છે, જેમાં પ્રી સ્કૂલની નોંધણી પ્રશ્ન, બોર્ડની પરીક્ષાનું પરિણામ, શાળા કેટેગરી પ્રમાણે જાહેર કરવા, કર્મચારીઓ પર થતા હુમલાઓ સહિતના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરાશે। રાજ્યના શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં 23 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં એક બેઠક યોજાશે, જેમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં પડતર પ્રશ્નોની ચર્ચા કરાશે, જેને લઈને શિક્ષણ મંત્રી દ્વારા રાજ્યના વિવિધ શૈક્ષણિક સંગઠનોના પ્રમુખ અને મહામંત્રીઓની બેઠકમાં હાજર રહેવા માટે જણાવ્યું છે। આ ઉપરાંત વિભાગમાં અધિકારીઓને પણ બેઠકમાં હાજર રહેવા સૂચના અપાઈ છે। રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના લાંબા સમયથી પડતર પડેલા પ્રશ્નોને આ બેઠકમાં ચર્ચા યોગ્ય નિર્ણય લેવામાં આવે છે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે। આ બેઠકને લઈને રાજ્યમાં જે સંચાલક જે 33 જેટલા પડતર પ્રશ્નો યાદી તૈયારી હોવાનું જાણવા મળે છે, જેમાં પડતર પ્રશ્નો અને તેના ઉપાય અંગે બેઠકમાં ચર્ચા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। સંચાલક મંડળના પડતર પ્રશ્નોની પૈકી મહત્વના પ્રશ્ન પર નજર કરીને તો ફીની સ્લેબમાં ફેરફાર માટે બનાવેલા સમિતિને આપેલા સૂચનાઓ અનુસાર ફેરફાર નવી શૈક્ષણિક નીતિ અંતર્ગત પૂર્વ પ્રાથમિક સ્કૂલોની નોંધણીની પ્રશ્નોને નિભાવવા, ગ્રાન્ટેડ અને ફ્રી વિકલ્પવાળી શાળાઓમાં ફીમાં વધારો, જ્ઞાન સહાયક ઉપલબ્ધ નથી ત્યાં પ્રવાસી શિક્ષકોની ફાળવણીના પ્રશ્નો પડતર હોવાનો મુદ્દો રજૂઆત કરવામાં આવશે। આ અંગે ખાનગી ટ્યુશન અને ડમી સ્કૂલો અંગેનો પ્રશ્ન, ખાનગી સ્કૂલોની સંદર્ભમાં ફી સંદર્ભમાં રક્ષણ આપવા અંગેનો પ્રશ્ન, કન્યા વિદ્યાલયમાં સ્ત્રી શિક્ષા બાબત પ્રશ્ન, ખાનગી સ્કૂલોની ફી નિર્ણાયક દરમાંથી મુક્ત આપવાનો પ્રશ્ન, ટાટ પરીક્ષામાં કટ ઓફ જે 60% છે તે ઘટાડીને 45% કરવા, ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોને મૃતપાય થતી બચાવવા માટેના આ પ્રશ્નો, ધોરણ 12ના બોર્ડ પરિણામ શાળા કેટેગરી પ્રમાણે જાહેર કરવા, શિક્ષણની તમામ યોજનાઓ ખાનગી સ્કૂલોના બાળકોને પણ લાભ આપવા, શાળાના કર્મચારીઓ પર થતા હુમલા સંદર્ભે થતા શિક્ષણ સહાયકના હુકમો એડવાન્સમાં સહી કરીને ડીઓને મોકલવા સંદર્ભે જે પ્રશ્નો છે તેની પણ રજૂઆત સંચાલક કરશે। તો શિક્ષણ સહાયક ભરતી અંગે કહેવું છે કે જે છે નિમણૂક હુકમો જે છે પહેલેથી જ એડવાન્સમાં સહી કરીને જે છે ડીઓને જે આપવાના હોય છે તે, પરંતુ સંચાલક મંડળ દ્વારા જે છે એમનું કહેવામાં આવ્યું છે કે હવે જે છે અમે અમારી જાતે જ નિમણૂક આપીશું। અહીંયા શિક્ષક આવે પછી તો જ એની અંદર
કેવું થાય છે. શિક્ષકોને જોડે જે છે ગ્રાન્ટેડની અંદર શિક્ષકોને હાજર કરવા માટે એમના પાસે જે ડોનેશન છે એ નામે મોટી જે છે રકમો પડાવવામાં આવે છે. તો આવું ના થાય એના માટે જે છે પહેલાંથી જે છે નિમણૂક હુકમો સાઇન કરી છે એ લઈ લેવામાં આવે છે. તો આ સંદર્ભે પણ જે છે 9-10ની અંદર માધ્યમિકની અંદર શાળા સહાયકની અંદર જે છે શિક્ષણ સહાયકની જે આ ભરતી છે એ અંતર્ગત નિમણૂક પત્રો આપવા માટે પણ જે છે નિર્ણય આ બેઠકની અંદર લેવામાં આવી શકે છે. તો જે આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે 23મી તારીખે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં જે મોટી બેઠક મળવાની છે એની અંદર કયા નિર્ણયો લેવામાં આવી શકે છે એનો વિશેની વાત કરી છે. તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.